એટલે આ છે ને એક આ ઘટના એવી છે કે ખરેખર આ જઘન્ય ઘટના છે. આનું વર્ણન કરવું એ મારા માટે તો અશક્ય જ છે. ખાલી એક વિચાર છે એ પણ કંપારી માણસને છૂટી શકે કે એ દીકરી જોડે એ અમુક જે ઘડીઓ જશે એમાં શું થયું હશે. ઘણા બધા સોશિયલ મીડિયામાં એના પિક્ચર્સ ફરે છે, ઘણા વિડીયો ફરે છે. કેટલા સાચા છે કેટલા ખોટા છે એ અંગે આપણે નહીં કહેતા, પણ એક આવું બધું ખૂબ જ ફરી રહ્યું છે. અને જો આ વસ્તુ આ બનેલી છે એ વસ્તુ ખરેખર બનવી જ ન જોઈ, કારણ કે નિર્ભયા પછી અભયા પાછી આવી છે. હૈદરાબાદમાં વચ્ચે આવું બની ગયું છે. એટલે આપણે ખાલી એક જ વસ્તુ કરવાની જરૂર છે એવું મારું માનવું છે કે ખરેખર દરેક લેવલે જાગૃતિ લાવવાની જરૂર છે, દરેક લેવલે. અને એક જ વસ્તુ છે કે જ્યુરિડિક્શનમાં પ્રોવિઝન સજાનું એવું હોવું જોઈએ કે લોકો આ કૃત્ય કરવાનો સપનામાંય વિચાર ન કરે. કારણ કે નતર આ બધી જ વસ્તુ આપણે સ્મશાન વૈરાગ્ય જેવું છે. આજે અમે ભેગા થયા, એજ્યુટેશન કર્યા, રેલી કાઢી, આંદોલન કર્યું, સમય જતાં બધું ભૂલાઈ જાય છે, પરિણામ કશું જ આવતું નથી. અમારી માંગ એ જ છે કે ખરેખર જે અમારા રેસિડેન્ટ ડૉક્ટર્સ છે હોસ્પિટલ પ્રિમાઇસીસમાં ચોક્કસપણે, જેમ તમે એરપોર્ટમાં જાઓ છો ત્યારે એના કાયદા અલગ હોય છે, ગવર્મેન્ટ ઓફિસીસમાં કાયદા અલગ હોય છે, તો હોસ્પિટલમાં શું કામ નહીં? જ્યારે ડૉક્ટરો રેસિડેન્ટો 36 કલાક કામ કરે છે અને એ લોકોની સુરક્ષા જો હોસ્પિટલ પ્રિમાઇસીસમાં ન હોય તો એ માટે ક્યાંક ને ક્યાંક તો ખામી રહેલી છે. સૌથી પહેલી અગત્યની વસ્તુ મારી માગણી છે કે ડૉક્ટરોને તમે પ્રિમાઇસીસમાં સુરક્ષા આપો. બીજી વસ્તુ, આપને કદાચ યાદ હશે, કોવિડ ટાઈમમાં સરકારે એક રિઝોલ્યુશન લાવીને એક કાયદો લાવ્યા હતા ડૉક્ટરોની સુરક્ષા માટેનો. એ એમેન્ડમેન્ટ અને કાયદો પાછો ખેંચેલામાં આવે છે. એટલે અમે સરકારને રજૂઆત એ પણ કરવા માગીએ છીએ કે એ કાયદો કે જ્યારે ખરેખર ડૉક્ટરની સુરક્ષા માટે જરૂરી છે એ પણ અમોને પાછો આપે. અમે પીડીયુ મેડિકલ સ્ટુડન્ટ્સ અને સિનિયર રેસિડન્ટ અને જુનિયર રેસિડન્ટ બધા મળીને પીડીયુ મેડિકલથી લઈને કલેક્ટર કચેરી સુધીની અમે રેલી કાઢવામાં આવી છે. 1000થી વધારે ડૉક્ટર્સો જોડાયેલા છે. અને આ બાબત એવી છે કે આમાં ડૉક્ટર્સોએ નહીં પણ સિટીઝન્સ છે એ લોકોએ પણ જોડાવવું જોઈએ. અને જે રેપિસ્ટ છે એને એક આતંકવાદીની જેમ ટ્રીટ કરવો જોઈએ ને એને જલ્દીથી જલ્દી પકડીને એને ફાંસીની જ સજા દેવી જોઈએ અને આમાં આટલો ડીલે ન થવો જોઈએ.